અને સૌથી પહેલા મહાસંગ્રામની કોંગ્રેસ ગુજરાતમાં બાકી ઉમેદવારોની બનાવી પેનલ કેટલીક બેઠકો પર પેનલ બનાવવામાં આવી છે, જેમાં બે નામોની પેનલ નક્કી છે। બેમાંથી કોઈ એક નામની થઈ શકે છે જાહેરાત। બનાસકાંઠામાં કુંવર રબારી અથવા દિનેશ ગઢવી, મહેસાણામાં ઈજે પટેલ અથવા ડોક્ટર રાજેશ પટેલ, સાબરકાંઠામાં રાજેન્દ્ર કુંપાવત અથવા રાજેન્દ્ર ઠાકોર, અમદાવાદ પૂર્વમાં હિંમતસિંહ પટેલ, રોહન ગુપ્તા, સુરેન્દ્રનગરમાં સોમા પટેલ અથવા ઋત્વિજ મકવાણા, જૂનાગઢમાં પૂંજા વંશ અથવા વિમલ ચુડાસમા, અમરેલીમાં જેવી કાકડિયા અથવા સુરેશ કોટડિયા, ખેડામાં કાળુસિંહ ડાભી અથવા વિમલ શાહ, પંચમહાલમાં વી.કે. ખાંટ અથવા હીરા પટેલ, દાહોદમાં ભાવેશ કટારા અથવા ચંદ્રિકા બારૈયા, બારડોલીમાં તુષાર ચૌધરી અથવા અજય ગામિત, સુરતમાં અશોક અઢેવાલ અથવા ઘનશ્યામ લાખાણી, વલસાડમાં જીતુ ચૌધરી અથવા કિશન પટેલ। સંવાદદાતા દીપેન પઢિયાર લાઈવ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। દીપેન, કોંગ્રેસે બાકીના જે ઉમેદવારો માટે બેની પેનલ બનાવી છે અને જે પ્રબળ દાવેદાર છે તેની વિગતો પણ સામે આવી છે। ક્યાંથી કોણ અને સૌથી વધારે રસપ્રદ કોણ દેખાઈ રહ્યું છે, કઈ બેઠક પર? બિલકુલ જગદીશ, જે રીતે 26માંથી 4 બેઠકોના નામ જાહેર કર્યા છે કોંગ્રેસે અને 22 બેઠકો જ્યારે હજી પણ ઉમેદવારોની જાહેર કરવાની બાકી છે, ત્યારે કોંગ્રેસે બાકીની જે 13 બેઠકો છે તે 13 બેઠકોમાં બે ઉમેદવારોની જે પેનલ છે તે પેનલ તૈયાર કરી દીધી છે। પ્રદેશના જે નેતાઓ છે તેઓએ પણ ગઈકાલથી હાઈકમાન્ડ સાથે ચર્ચા કરી રહ્યા છે અને 13 જેટલી બેઠકો પર 2 નામો પર સહમતિ સાધવામાં આવી છે અને આ 13 બેઠકો પર આ બેમાંથી કોઈ પણ એક નામની ગમે ત્યારે કોંગ્રેસ છે તે જાહેરાત કરી શકે છે। સૌથી મહત્વની વાત છે ઉત્તર ગુજરાતની, તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાની વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં પરથી ભટોરનું જે નામ હતું તે અગ્રેસર હતું, પરંતુ હવે જે પેનલ બનાવવામાં આવી છે તેમાંથી પરથી ભટોરનું નામ આઉટ થઈ ગયું છે અને પરથી ભટોરની જગ્યાએ દિનેશ ગઢવી અને ગોવા રબારીનું જે નામ છે તે મોખરે જણાઈ રહ્યું છે। કોંગ્રેસ અહીંયાથી ગોવા રબારી અથવા તો દિનેશ ગઢવી છે તેમને ટિકિટ આપી શકે છે। ત્યારબાદ મહેસાણાની વાત કરવામાં આવે તો મહેસાણામાં પણ અનેક નામોની અટકળો ચાલતી હતી, પરંતુ જે પેનલ તૈયાર કરવામાં આવી છે તેમાં ડોક્ટર રાજેશ પટેલ અને જે એજે પટેલ છે, જે પૂર્વ સરકારના અધિકારી છે, તેમનું નામ પેનલમાં આવી રહ્યું છે। તો બીજી તરફ સાબરકાંઠામાં રાજેન્દ્ર કુંપાવત અને રાજેન્દ્ર ઠાકોરનું નામ છે। આ ઉપરાંત સુરેન્દ્રનગરની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરમાં હજુ પણ સોમા ગાંડા પટેલનું નામ છે તે પેનલમાં છે અને આ ઉપરાંત ચોટીલાના ધારાસભ્ય ઋત્વિજ મકવાણા છે તેમનું નામ પણ સુરેન્દ્રનગરની પેનલમાં છે। આ બંનેમાંથી કોઈ પણ એકને પાર્ટી છે તે ટિકિટ આપી શકે છે। અમરેલીની વાત કરવામાં આવે તો અમરેલીમાં દાવેદારોને લઈને ખૂબ જ ખેંચતાણ ચાલી રહી હતી। અંદરો અંદર અનેક દાવેદારો હતા, 4 જેટલા ધારાસભ્યો છે તેઓ પણ મેદાનમાં હતા, ત્યારે અમરેલીની જે પેનલ બનાવવામાં આવી છે તેમાં જે ધારીના ધારાસભ્ય છે જેવી કાકડિયા તેનું નામ છે અને ત્યારબાદ સુરેશ કોટડિયા છે તેનું નામ આવી રહ્યું છે। સુરેશ કોટડિયા અથવા તો જેવી કાકડિયા આ બેમાંથી એકને અમરેલી લોકસભાની ટિકિટ છે તે ફાળવવામાં આવે તેવી 100%ની શક્યતા છે। આ ઉપરાંત ખેડાની વાત કરવામાં આવે તો ખેડામાં જે કાળુસિંહ ડાભી છે તેનું નામ છે અને તાજેતરમાં જ ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા બિમલ શાહનું નામ ખેડા ઉપરથી કોંગ્રેસ જાહેર કરે તેવી શક્યતા છે। બીજી તરફ દાહોદની વાત કરવામાં આવે તો દાહોદમાં એકમાત્ર મહિલા ઉમેદવારનું નામ છે તે સામે આવ્યું છે। દેવગઢ બારિયાના કોંગ્રેસના જે ધારાસભ્ય છે ચંદ્રિકાબેન બારિયા, તેમનું નામ દાહોદ લોકસભાની બેઠકની પેનલમાં છે અને ત્યારબાદ ઝાલોદના જે ધારાસભ્ય છે કોંગ્રેસના ભાવેશ કટારા, તેમનું નામ પણ દાહોદ બેઠકની પેનલમાં છે। આ બેમાંથી એકને કોંગ્રેસ પોતાના ઉમેદવાર છે તે બનાવી શકે છે। સુરત શહેરની વાત કરવામાં આવે તો સુરતમાં અશોક અધેવાડાનું નામ છે અને ત્યારબાદ ઘનશ્યામ લાખાણીનું નામ છે। આ મહત્વની વાત છે કે હજી પણ 9 બેઠકો એવી છે જ્યાં કોણ ઉમેદવાર બની શકે છે તેને લઈને અસમંજસ છે, જેમાં જામનગર, પોરબંદર, રાજકોટ, નવસારી, પાટણ આ સહિતની જે 9 બેઠકો છે ત્યાં હજી પણ નામોને લઈને અસમંજસતા છે અથવા તો નામો છે તે અંગે હજી પણ કોઈ ચર્ચા કરવામાં આવી નથી, એટલે કે આ જે 9 બેઠકો છે ત્યાં હજી પણ ઉમેદવારોની જાહેરાતને લઈને વિલંબ થઈ શકે તેવી શક્યતાઓ છે। આ જે 13 બેઠકોના પેનલો જાહેર કરવામાં આવી છે તે આવતીકાલે અથવા તો પરમ દિવસે જાહેર થાય તેવી શક્યતાઓ છે। જી બિલકુલ દીપેન, આભાર તમામ માહિતી અને પૂરી અપડેટ આપવા બદલ। તો આવતીકાલ સુધીમાં આ જે નામની જાહેરાત કરવામાં આવી છે તેમાંથી એક ઉમેદવાર જે છે તેના નામ પર મહોર મારવામાં આવે તેવી પૂરી શક્યતાઓ।